તો સ્વામિનારાયણ તો સાક્ષાત ભગવાન છે. પણ એક વાત કહું, જો રામ અને કૃષ્ણ પૃથ્વી ઉપર હતા, એના દર્શનને માટે કે એના પ્રોગ્રામમાં કે એ ગામે ગામના સંઘે સંઘ મળીને આવતા હોય એવું મને કંઈ સાંભળ્યું નથી. પણ આજે સહજાનંદ સ્વામી કંઈક ઉત્સવ કરે ને લાખો માણસો સંઘે સંઘ ભેળા થઈને આવે, બહુ માણસો આવે છે, મોટા મોટા સંઘ મળીને આવે છે, આખા આખા ગામ આવે છે. બોલો, હજારો ને લાખોની સંખ્યામાં લોકો દર્શન કરે છે. આજ પ્રગટના દર્શન માટે મોટા સંઘ આવે મળી વાટે, પ્રતિપક્ષીઓ પણ આજ ભાઈ જાણે છે પ્રભુની પ્રભુતાઈ. પ્રતિપક્ષીઓ એટલે સામા વિરુદ્ધવાળા માણસો પણ સ્વામિનારાયણનો પ્રતાપ તો જાણે છે. છતાંય કેટલાક બોલે છે હું કે બાબરો ભૂત વશ કર્યો છે, એટલા માટે કંઈક અદ્ભુતતા બતાવે છે, ચમત્કાર, કાં તો કંઈક જાદુનો ગુટકો લઈ આવ્યા છે. જી કરે છે એના પાસા બધા હવડ જ પડે છે, ઊંધા નથી પડતા એના પાસા. સ્વામિનારાયણના પાસા બધા હવરા પડે, ખારું જી કરે એ બધું હવરું જ પડે છે કે લ્યો, કેટલાક માણસના હવરા પડે ખબર ને, અને કેટલાક માણસના ઊંધા જ પડે. લ્યો, જ્યાં કરે તો હવરું આવે જ નહીં. હો, ગમે એ ધંધા કરે ને તો ખોટ જ આવે, તૂટે ને તૂટે. અને અમુક માણસ સારે જી કામ રાખે એમ સફળતા જ મળે, હોય કે ન હોય? ભાઈ પૂર્વના પુણ્યને કામ કરે એમ જાય કે નહીં, કામ કરતા હોય ખબર ન હોય. એટલે સ્વામિનારાયણ એવું કંઈક છે કે મારે જી કરી હવરું જ પડેલું, બધું ઊંધું થતું જ નથી એનાથી કાંઈક. માચા ખાચર કે મિત્ર કેટલાક તો એવી વાતો કરે કે સ્વામિનારાયણની પ્રસાદી ખાય ને એ ગાંડા થઈ જાય, ગાંડા. બોલો, ગાંડા થઈ જાય સ્વામિનારાયણ પ્રસાદી ખાય તો. એકવાર શું બન્યું, મહારાજ એક ઝાડ નીચે કંઈક લીમડાનું ઝાડ હશે, સભા કરીને બેઠા હતા. તે સભા પૂરી થવા આવી એટલે ભાઈ સાકરની પ્રસાદી વેચા, ખબર ને, થોડી થોડી. તે પ્રસાદી વેચાતી હતી, ત્યાંથી બે માણસો નીકળ્યા. હવે બીજા બધાને દે એટલે એને દેવી પડે ને, એને પ્રસાદી દીધી. ઓલ્યા લીધી તો ખરી પ્રસાદી, પણ કે સ્વામિનારાયણની પ્રસાદી ન ખવાયો ગાંડું થઈ જાય. તો એક તો પ્રસાદી ખાધી નહીં, બીજો ઘરે લઈ ગયો ને ભેંની ગમણમાં નાખી દીધી. તે ભેં ચરો ખાતા ખાતા હાકર ખાઈ ગઈ. હાકર ખાઈ ગઈ ને હાકર તોડાવીને મહારાજ પાસે હાલી ગઈ. લ્યો, પછી અઠવાડિયું બે અઠવાડિયું ભેં મહારાજની વાહે વાહે ફરે, જી ગામમાં જાય ને મહારાજ એની વાહે વાહે જાય. તે જગતમાં કેવો જ થઈ ગયો, સ્વામિનારાયણ પ્રસાદી ખાઈ ગાંડા થઈ જાય, ભેં ગાંડી થઈ ગઈ કે લ્યો, આવી એક પ્રસિદ્ધિ થઈ ગઈ. કૃષ્ણમાં છે ચમત્કાર કાંઈ, એ તો નિશ્ચય થયું જગમાઈ. હરિ જોતા દિશે જન જેવા, પણ ક્યાંય નથી બીજા એવા. દુનિયા બોલે છે સ્વામિનારાયણમાં કંઈક ચમત્કાર તો છે. હો, એવો ચમત્કાર બીજે ગમે તેમ કરો તો નથી જ. એમ શ્રીજી મહારાજની એવી વાતો કરી અભયરાજાની આગળ. માચા ભગતે અનેક ચમત્કાર, પરચા, સમાધિઓ, ગમે એવા માણસો આવે. નહીંતર અષ્ટાંગ યોગ સાધી સાધીને મરી જાય તો સમાધિ થાય નહીં. સ્વર્ગમાં જવું તો ન પોગે, ધામમાં ક્યાંથી પોગે? આ તો સીધી એક ચપટી વગાડીને આખી આખી સભા સમાધિ થઈ જાય. એક બે જણાની વાત નહીં, હજારો માણસોને એકી હારે સમાધિ મહારાજ કરાવે. હો, જેને જ્યાં ઈચ્છા હોય તો જે આંટો મારી આવે. બોલો, આપણે ખાલી વાતું કરીએ એમ જાણે સ્વર્ગમાં ઇન્દ્ર નામ છે, કોઈ જવા જડતું નથી. જડે મરી જાય પછી એમ કહે કે એવું સ્વર્ગવાસી થયા છે, કે પણ ક્યાં થયા છે ખબર નથી, કે નથી ફોન આવતો. લ્યો, અહીંયા આટલી બધી સુવિધા ફોનની, આટલા બધા ટાવર, સ્વર્ગમાં એકે ટાવર નહીં હોય કે અહીંયાથી ફોન પકડી આવું. ચંદ્રલોકમાં છેટ પહોંચી જાય રા ચંદ્રયાન લઈને, પણ સ્વર્ગમાં હજી કોઈ અખતરો કરવા ગયા નથી. કે સ્વર્ગ વળી શું છે સમજા ને, સ્વર્ગ મૃત્યુને પાતાળ, જેમ આપણો લોક છે એમ એક સ્વર્ગ લોક છે. અહીંયા માંડ રહે છે, ઉપર દેવતાઓ રહે છે, નીચે અસુરો રહે છે, પણ જવાતું નથી. ફોનની પણ સુવિધા આજ દિવસ સુધી હજી થઈ નથી. હવે કોઈ કરે તો ખબર નહીં, કે મરી જાય પછી ફોન કરે કે ભાઈ હું સુખેથી સ્વર્ગમાં પહોંચી ગયો છું, મારી કાંઈ ચિંતા કરશો નહીં. અથવા તો નરકમાં પહોંચી જાય તો ત્યાંથી એકાદો ફોન આવે
કે મારા કર્મે હું નરકમાં પહોંચ્યો છું, કંઈક દાન પુન કરજો તો મારો ઉદ્ધાર થાય અહીંયા કને જાય કે નહીં. એવું કાંઈ સુવિધા હજી થઈ નથી. જેવા કર્મ કર્યા હોય એવા કરે સનો મનો હાલો જાય, જ્યાં જાવું તો જાય. અહીંયા ઉલાઈ ગયો દીવડો એટલે આપણે અગ્નિ સંસ્કાર કરી નાખીએ સમજા ને. એની પાછળ કાંઈક આપણા નિયમ પ્રમાણે જે કરતા 12મું કે 13મું કે શ્રાદ્ધ કે જે હોય કરીએ આપણે, એ કરવું જોઈએ આપણા સનાતન ધર્મના નિયમ પ્રમાણે. પણ એ જીવાત્માની શું ગતિ થઈ એ આપણે કાંઈ ખબર પડતી નથી. એટલે આવી અનંત વાતો સાંભળીને અભય રાજાને નિશ્ચય કરાવ્યો કે મહારાજ છે, સજાનંદ સ્વામી છે, સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. તો અભય રાજા કે અમને ક્યારે મળે હવે ભગવાન, અમને મળશે ક્યારે એ કયો. અભય રાજા કે એકવાર આવ્યા હતા ગઢપુર સજાનંદ સ્વામી, આ બાજુ ઘેલા નદી છે ને ગઢડાની ઉપરવાસમાં એક સરસ મજાનો બગીચો હતો. મહારાજ બગીચામાં આવ્યા હતા બપોરના સમયે, 10-12 છોકરા રમતા આવ્યા અને એને સમાધિ કરાવી હતી. એને ઓલા જીવા ખાચર પહોંચી ગયા હતા પાછા મહારાજ પાસે સમજા. અને પછી મહારાજ નાહી ધોઈને પછી નીકળી ગયા. એબલ ખાચરને ખબર પડી પછી ગયા તો મહારાજ તો નીકળી ગયા હતા. એબલ ખાચર કે એક ચમત્કારી પુરુષ આવ્યા હતા પણ મને ભેટો થયો નહીં. તો માચા ભગત કે ઈ જ સજાનંદ સ્વામી, સમાધિ અત્યારે દુનિયામાં સમાધિ કર્યા હોય ને એવો કોઈ છે જ નહીં કે સમજા. આખી ત્રિલોકીમાં સમાધિ કરાવે એવો સજાનંદ સ્વામી સિવાય બીજો કોઈ નથી. તો સાક્ષાત ભગવાન માચો ખાચર વળી બોલિયા, સરદારમાં છે સુખધામ, પ્રબોધિની પછી આવશે ગિરિધર અમારે ગામ. માચા ભગત કે અત્યારે તો સરદારમાં છે, પ્રબોધની ઉત્સવ કરી અને અમારે ગામમાં આવશે. જો તમને દર્શન કરવાની ઈચ્છા હોય તો હું તમને તેડાવું આવે ત્યારે. ત્યારે અભય રાજા કે આવે એટલે તરત મને જાણ કરજો, હું ચોક્કસ આવીશ દર્શન કરવા, પરિવાર સહિત અમે દર્શન કરવા આવશું. પછી તો મહારાજનું ધ્યાન કેમ કરવું, ભજન કેમ કરવું, એ સ્તોત્રના પાઠ ઘણી બધી કથા સત્સંગ જીવનમાં છે, એ બધું શીખવાડી અને માચા ખાચર ત્યાંથી ચાલતા થયેલા છે. હવે શ્રી હરિની કહું વાત, રહ્યા સરદારમાં નર ભ્રાત, 61ની દસરા દિવાળી, કર્યા ઉત્સવ ત્યાં વનમાળી. હવે 1861ની સાલની મહારાજ દિવાળી કરી, સરદારમાં અન્નકૂટનો ઉત્સવ કર્યો અને પ્રબોધનીનો સમયો પણ એવો અદ્ભુત કર્યો કે આખા વિશ્વમાં વખણાય એવો ઉત્સવ મહારાજે સરદારમાં કર્યો. પછી મહારાજ ત્યાંથી વિદાય લીધી, ભક્તો પ્રેમથી મહારાજને વડાવ્યા. પીપરડી ગામ આવ્યા, ત્યાંથી ભગવાન શ્રીહરિ ચાલતા ચાલતા ગામડાઓમાં ભક્તજનોને દર્શન દેતા ભગવાન શ્રીહરિ કારિયાણી આવેલા છે. થોડી કારિયાણીની કથા સાંભળ્યા જેવી છે. શ્રીજી મહારાજ સવારના સમયમાં કારિયાણી આવેલા છે. હવે પ્રબોધની ગઈ એટલે માચા ખાચર નક્કી કર્યું કે હવે 2-3 દિવસમાં જ મહારાજ આવશે. તો શ્રીજી મહારાજ આવે એના દર્શન કરાવવાને માટે પોતાના કેટલા સગા સંબંધીને પહેલેથી પોતે બોલાવી લેતા. લ્યો અહીંયા પહેલેથી કેને કેને બોલાવે એના નામ લખ્યા છે આની અંદર. માચા ખાચરના ગામના ભક્તો હતા, રૂડા ખાચર ને વસ્તો ખાચર ને રામ ખાચર ને વેલો ખાચર ને વિક્રમસિંહ ને કણબી કમ્મો, વીરદાસ, રાઘવ, શેઠ દેવો, ગોરધન, બ્રાહ્મણ વૈકુંઠ, સોની પુંજો, આ બધા ગામના હરિભક્તો કારિયાણી ગામના. એ વાજતે ગાજતે આવ્યા મહારાજની સામે. ધોલેરાના ગરાસિયા કેટલા આવેલા, લો બધાને બોલાવ્યા હતા, હાલો પણ કામ શું છે તો કે આવી જાઓ મારા ઘરે ભગવાન આવવાના છે, આવો તો ખરા મજા આવશે એમ. પુંજાભાઈ આવ્યા હતા ધોલેરાથી, પછી અજુબા, ફૂલીબા, બોટાદ ગામના, સોમલો ખાચર, આ બધા સત્સંગી નહોતા થયા, હજી મળ્યા નતા મહારાજ કોઈને.
પણ માચા ખાચરના સંબંધી હતા, સંબંધી મિત્ર કહેવાતા હશે, ઓળખાણ પીછાણ હતા ને બધાને બોલાવ્યા. બોટાદના હમીર ખાચર પણ આવ્યા, પછી માત્રો ધાંધલ, ઝીંઝાવદરના અલૈયો ખાચર, નાગડકાના સુરો ખાચર, લોયા નાગડકા 2 ગામ સુરા ખાચર હતા. સારંગપુરના જીવા ખાચરને બોલાવી લીધા. ખંભાળાના ભલા ખાચરને માણસીઓ એને પણ બોલાવ્યા. વાંકિયાના મોકો ખાચર, પછી લાખણકાના નાજો ભગત કે મહારાજ પાછળથી એને સાધુ કરીને ઘનશ્યામ દાસ એવું કરીને નામ રાખ્યું હતું મહારાજો. તો આટલા બધા કાઠી ભક્તોને માચા ખાચરે મહારાજ પહેલા વહેલા કાર્યાણીમાં આવવાના છે બધાને ઘરે બોલાવીને રાખ્યા હતા. અને આજે મહારાજ આવ્યા, એ બધા આમ સજ્જી ધજ થઈ, એમ બધા પર શણગાર બણગાર પહેરવી, ભાલા બાલા હાથમાં લઈ અને વાજતે ગાજતે શ્રીજી મહારાજને સન્મુખ આવેલા છે. હે વાજા વિવિધ પ્રકારના વાજે, શબ્દ જય જયની ધ્વનિ ગાજે. માચા ભક્તના દરબાર માયા, અક્ષરાધીશ ઉતર્યા ત્યાં. બહુ વાજતે ગાજતે મહારાજને માચા ખાચર પોતાના દરબારમાં પધરાવ્યા છે. મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને યોગ્ય ઉતારા બધા ગોઠવણી કરી છે. માચા ભગત નિર્માની પણ સેવામાં હાજર થઈ ગયા મહારાજની. પછી હરિબા, સીતબા, ધનુબાઈ, દેવીબા, આ બધા બહેનો મહારાજની સેવામાં હો, જેવી જરૂર પડે એવી બહુ સેવા કરે. સરસ મજાની રસોઈ થાય, મહારાજ સંતોની પંક્તિમાં પીરસે, બધાને જમાડે. મુકુંદ બ્રહ્મચારી થાળ બનાવે તો મહારાજ જમે. અને પછી સાંજના સમયમાં મોટી સભા ભરાય. એ બધા મર્યાદાથી બધા બેસી જાય. સંતો બાજુમાં બેસી જાય, પછી હરિભક્તો બેસી જાય, એની પાછળ થોડીક જગ્યા મૂકીને બહેનો બેસે. આવી એક વ્યવસ્થિત સભા ભરાતી હતી. કાર્તિકી પૂનમ આવી. મારે જો પૂનમ પહેલા પહોંચી આવ્યા હો, એકાદશી કરતે નીકળ્યા, 2 દિવસમાં છેટ કારિયાણી ગામમાં મહારાજ આવી ગયા. કાર્તિકી પૂનમને દિવસે માચા ખાચરે ઘણો બધો સામાન મંગાવી અને મહારાજનું અદ્ભુત પૂજન કરેલું છે. ભેટ સામગ્રી બહુ મહારાજને અર્પણ કર્યું. વસ્ત્ર ને આભૂષણ ને ચંદન ને પુષ્પ, ધૂપ દીપ, મજાની આરતી કરી મહારાજની. બહેનો પરિવાર હશે એ પણ મહારાજનું પૂજન કરેલું છે. હાર તોરા, કડા, વેટ, વીટી આ બધું મહારાજને ધારણ કરાવ્યું. લીધો લાવય લૌકિક એવો, અજ ઇન્દ્ર ને નવ જડે જેવો. ધન્ય ધન્ય હરિજન તે નર નાર, જેણે સેવિયા જગ કરતાર. પૂજન કરવાનો પણ લાભ જબરો છે હો, બહુ મોટો લાભ છે ભાઈ. ભગવાનને વસ્તુ ભેટ અર્પણ કરવી, મોટા મોટા દેવતાઓને ન મળે એવો લાભ કારિયાણીના ભક્તજનો. કઈ પૂનમ કહેવાય? દેવ દિવાળી. તે દિવસે મહારાજનું પૂજન કરેલું છે. અને શ્રીજી મહારાજ સભામાં પછી એ અલૌકિક આમ પ્રકાશ રૂપે દર્શન કરાવ્યા હો. દિવ્ય સિંહાસન ઉપર બેઠા હોય મહારાજને અલૌકિક દર્શન બધાને કરાવ્યા. ચિંતામણી જડિત સિંહાસન ઉપર મહારાજ બેઠા હોય ને આવા સમાધિઓ કરાવીને મહારાજ દર્શન અલૌકિક કરાવે બધાને. ભગવાનની અનંત શક્તિઓ, રાધા રમા બધી ભગવાનની સેવામાં હોય, અનંત અક્ષરમુક્તો સેવા કરતા હોય, તમામ ભગવાનના અવતારો બધા હોય, પ્રધાન પુરુષ બધા આજ્ઞામાં ઊભા હોય. આવા સભામાં સાંજના સમયે મહારાજ એક મુહૂર્ત સુધી અલૌકિક દર્શન કરાવ્યા હો. જેટલા બધા આવ્યા હતા એને અલૌકિક દર્શન. પછી મહારાજ પેલા હતા એવા ને એવા થઈ ગયા પાછા હો. સભામાં બધા આશ્ચર્ય પામી ગયા ખૂબ. આ તો સાક્ષાત ભગવાન અવતારના અવતારી. સૌની રોમાવલી ઊભી થઈ ગઈ. મહારાજનો મહિમા અદ્ભુત જાણ્યો અને માચા ભગતે અદ્ભુત સ્તુતિ કરી. એને સ્તુતિ કરતા બહુ સરસ આવડે, હોશિયાર હતા. અદ્ભુત સ્તુતિ કરેલી છે માચા ખાચરે.
અહો કૃપા નિધાન કૃષ્ણ કોટિ વિશ્વકારી છો, સુધર્મ થાપનાર્થ ધર્મ દે ગેહ દેહધારી છો. અખંડ ચિત્ત વૃત્તિમાં અહો પ્રભુ રહો તમે, પુરોય મારી આસ દીન દાસ વંદીએ અમે. સુરેશ ને ગણેશ શેષ ભાવથી સદા ભજે, મહેશ તો હમેશ ધ્યાન ચિત્તથી નહીં તજે. અનંત મુક્ત આપ પાસ નેહથી સદા નમે, પુરોય મારી આસ દીન દાસ વંદીએ અમે. જબરો મહારાજનો મહિમા સ્તુતિમાં ગાયેલો છે. સમર્થમાં આપ સમર્થ છો, સર્વથી વિશેષ છો, સ્વતંત્ર છો, મનુષ્ય વેશમાં સાક્ષાત પર બ્રહ્મ છો પ્રભુ તમે. અમારા અંતરમાં આપ સિવાય કોઈ વસ્તુ અમને પ્રિય હવે ન રહે એવી અમારા ઉપર પ્રભુ કૃપા કરો. બસ પૂરો અમારી આસ દીન દાસ વંદીએ અમે. બીજી કોઈ આશા નથી હો, તમારામાં જ એક પ્રેમ અમને સાચો રે અખંડ. અભિષ્ટ આપનાર ઇષ્ટ તો તમે વરિષ્ઠ છો. પોતાના આશ્રિત જનોને ઈચ્છિત વસ્તુને પ્રભુ તમે આપનારા છો, અને અનિષ્ટનું નાશને કરનારા છો. એને કંઈક દુઃખ આવે ને એ દુઃખને પ્રભુ તમે દૂર કરનારા છો. સુદર્શ કાજ યોગીરાજ પ્રાણ ઇન્દ્રિયો દમે. મોટા મોટા યોગીઓ છે પ્રભુ આપણા દર્શનને માટે પ્રાણ અને ઇન્દ્રિયોનું દમન કરે છે. ઇન્દ્રિયોનું દમન કરવું એટલે આંખને જીતી જોવા ન દેવું, કાનને જીતી સાંભળવા ન દેવું, ત્વચાને જે તે સ્પર્શ ન દેવો, મનમાં ભગવાન સિવાય બીજું કાંઈ ઘાટ થવા ન દેવો. ઇન્દ્રિયોનું દમન આપણા દર્શનને માટે ઇન્દ્રિયોનું દમન કરે છે. એવા આપ અમે અમારી સામે પ્રભુ તમે ઊભા છો. કાળના પ્રભુ કાળ છો અને અદ્ભુત મૂર્તિ છો. તમારી ભક્તિહીન હોય તે ભવાબ્ધિમાં ભમે. પ્રભુ આપણી જેને ભક્તિ ન હોય ને આપમાં, એ ભવસાગરમાં ભમે. એકવાર માણસ થાય પછી કૂતરાને ગધેડાને એ જાત જાતના જન્મ ભોગવે હો. એ તો અત્યારે આપણે કાંઈ ખબર નથી. પછી પશુને જ્ઞાન છે ભૂત ભવિષ્યનું, માણસને નથી. ઘણી વાર હોનારત આવવાની હોય, ગમે તેવી આપત્તિ, જો પશુ છૂટા હોય ને તો ભાગી જાય, બાંધેલા હોય તો કદાચ મરી જાય. પણ છૂટા પશુ હોય તો ગમે તેમ કરીને ભાગી જાય, ખબર પડી જાય કે અહીંયા આપત્તિ આવશે. આફ્રિકામાં નેશનલ કિકરો પાર્ક છે, સમજ્યા ને, એ બધા જનાવરો છે ત્યાં. હવે કેન્યા, ટાંઝાનિયા અને જુગાન્ડા 3 દેશનું જંગલ છે આખું. એમાં જે પ્રદેશમાં દુષ્કાળ પડવાનો હોય ને ત્યાંથી જનાવરો બધા સાઈડમાં ભાગી જાય. બીજી જગ્યાએ જ્યાં સુકાળ હોય એ જગ્યાએ હાલ જાય. પહેલેથી જ ખબર પડી જાય છે પશુને, પણ બોલી શકતા નથી. અને માણસ બોલી બધું હગે પણ ખબર કાંઈ પડે નહીં. આ ગાયો આવી એ ક્યારેક ખોટી પડી જાય હો. ભગવાન એવું રાખ્યું છે. એટલે મોટી તકલીફ શું થાય ખબર હે? વાસનિક હોય, સંતો વાત કરે, એક બાપુ હતા, સરસ મજાનો 2 માળનો બંગલો બનાવ્યો, પછીનું વાસ્તુ કર્યું. એ વાસ્તુ પૂજન વિધિ બધી સગા સંબંધી બધાને જમાડ્યા. બહાર એક ઓટલો બનાવ્યો તો ઓશિકાવાળો, સિમેન્ટનો ઓશિકાવાળો પડે એમને બધું થઈ ગયું કારજ, અને બાપાને જવાનું થયું પરલોકમાં. હવે વાસના શું રહી ગઈ? બાર ઓટલામાંથી બેવાની. ભગવાન પછી આંગણામાં જ કૂતાનો જન્મ દઈ દીધો. બોલો, બાપાને જન્મ કૂતાનો દઈ દીધો. ભાઈ નનકડું ગલુડી ઓટામાંથી બે, કારણ કે પોતે બનાવ્યો હતો. પણ ઘરના સભ્યોને ખબર નહીં કે આ બાપુ એમ. ખબર કેમ પડે તમે કહો? ઓને ખબર હે બધી, આ કે મારા છોકરા છે, મારો બંગલો છે, પણ અંદર તો કોઈ આવવા દે નહીં. આવે તો ધોકા નાખે તો જવાય નહીં અંદર. એઠું બટકું રોટલો નાખ્યો તો ખવાય ને, ભૂખે મરાય, થાય કાંઈ નહીં. જાણે છે પણ બોલી હગાતું નથી. પછી એમ કહેવાય છે એકવાર તો એ કૂતરાનું ગલુડિયું બેઠું હશે ને વારે વારે ઓટા બગાડે, એના છોકરાના ઘરના હશે ને એને ખીચડી ધોકો લીધો અને એક ભાંડાવાળો નાખ્યો ને, ભાંડો ભાંગી નાખ્યો ને ઓલો વહુ કરતો ભાગ્યો. પણ વહુ સમજે નહીં કે મારો સસરો છે, સમજ્યા ને, ખબર ન પડે ને.
પછી કેટલું દુઃખ થતું હશે તમે વિચાર કરો. પરિવાર સામે દેખાતો હોય અને ભૂખે મરતો હોય, બજારમાં આંટા મારતો હોય કૂતાના અવતારમાં, અને ભગવાન છે ને જેવી ઈચ્છા હશે જન્મ દઈ દેશે. બહુ દયાળુ છે, તમારી જેવી ઈચ્છા પૂરી થશે ને એવો જન્મ દઈ દેશે, કાંઈ નહીં હાલે ત્યાં કરીને, સમજા. પછી રોવાનો વારો આવે. ઘણા પશુઓ રોતા હોય છે સામે જોઈને, રૂએ રીતસરના કૂતરા ઘણી વાર રૂએ છે. એક દિવસ માણસ હતા, ભગવાને બધો સુયોગ આપ્યો હતો, પણ અમે ચેત્યા નહીં. હવે આ જ્યાં જ્યાં તો મુઆ અમારા સંતો વાત કરે સમજા ને, એમ અમારા ભક્તિ તને સ્વામી હતા મુકુંદજન સ્વામીના ગુરુ ઓળખતા હો તો કોઈ કે જંગલને શિયાળે શું બોલે ખબર હે કે હુઆ હુઆ. એક દિવસ માણસ હુઆ કે સમજા ના, પણ હવે અમે સમજ્યા નહીં તેથી માણસ થઈને સુધર્યા નહીં, હરિભજન કર્યું. હવે જ્યાં જાય તો મુઆ ને મુઆ, સમજા, જ્યાં જ્યાં ધોકા મળે ખાવા દે નહીં કોઈ લ્યો. પછી એના બચ્ચા હોય ને એને હરખું બોલતા ના આવડે, હોક્કા હોક્કા એમ બોલે, સામી બોલતા એમ. એ કે માણસ હતા તારે હોકા ટાંટા કર્યા ને એ પડી ક્યું ખાધું ને વ્યસન કર્યા ને હવે જ્યાં જાય ત્યાં ધોકા ને ધોકા છે કે લ્યો. હવે આવા અવતારમાં એને જ્ઞાન છે પણ બોલી કાંઈ શકતા નથી. પછી એની જિંદગી વ્યતીત કરવાની જ રહી. એટલે આવી જિંદગીએ ન જવું પડે આવામાં, એટલા માટે આ શાસ્ત્રો છે, એટલા માટે કથાઓ છે કે આપણે મનને જ્યાં ત્યાં બાંધીએ નહીં. આપણે ભગવાન મળ્યા છે ને એ બહુ મોટા ભગવાન છે. તમારી ભક્તિહીન હોય તે ભવાબ્દીમાં ભમે. ભક્તિહીન પુરુષ ભવસાગરમાં ભમે છે. બાકી તો પ્રભુ જે કાંઈ રિદ્ધિ સિદ્ધિ જે કાંઈ છે ને એ આપણું છે ને આપણું આપેલું છે. સમસ્ત કષ્ટ નાશ થાય આપણા પ્રતાપથી. પ્રભુ આપણા પ્રતાપથી દુઃખ માત્ર દૂર થઈ જાય હો. અને જે ભક્તિ કરે ને એના જન્મો જન્મના સંકટ બધા દૂર થઈ જાય છે. ધરો મનુષ્ય દેહ પ્રાણીઓ અપાર તારવા, અધર્મીએ કર્યો સુધર્મ લોપતે યુધારવા. અહો કૃપા નિધિ કરી કૃપા અધિક આસમે, પુરોય મારી આસ દાસ દીન દાસ વંદીએ અમે. પ્રભુ મનુષ્ય અવતાર ધારણ કર્યો છે પ્રાણીઓનો ઉદ્ધાર કરવા માટે હો. અને ધર્મીઓ જે ધર્મ લોપ્યો છે એ ધર્મનો પણ ઉદ્ધાર કરવા માટે પ્રભુ આપ પધાર્યા છો. ધર્મ વધી ગયો છે એનો નાશ કરવા અને ધર્મને સ્થાપન કરવા માટે, ધર્મ સહિત ભક્તિનું સ્થાપન કરવા માટે પ્રભુ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છો. ભગવાન એટલા માટે જ આવે છે ને ધર્મને સ્થાપન કરવા માટે. અસુરો છે ને અધર્મ ફેલાવે છે. થોડીક ગઈકાલે પણ વાત થઈ આપણી, સમજાય કે નહીં? થોડાક સાવધાન થવું પડશે. હાવ બહી રહ્યો તો નહીં હાલે. આટલા વર્ષો સરકાર કામ કરી ગઈ, કેટલાક દેશના કાયદા મુસલમાનોને આપી દીધા, આપણે હજી કાંઈ ખબર નથી. હાવ બેઠા અહીં લ્યો. દેશ હિન્દુઓનો કહેવાય. સરકાર તરફ થકી અને બીજી બેનિફિટ મળે એટલે મુસલમાન ઘરવાળીને મૂકી દે તો એને સરકાર પાડે, બોલો હિન્દુની નહીં મુસલમાનની. આવા કાયદા ભારત સરકારમાં પડ્યા છે. આપણે વાંધો તો ઉઠાવવો પડે ને ભાઈ, કે કાંઈ નહીં આપણે મંદિરમાં ટેક્સ ભરી અને એના મંદિરમાં પૂજારીને સરકાર, મૌલીઓને પગાર સરકાર પગાર દે. ભારત સરકાર કોઈ દુનિયામાં નથી દેતો. બોલો આવા કાયદા, કેટલા કાયદા પડ્યા છે એવા. હિન્દુ ખરેખર બેઠા તો છે હા, જે થાય થવા દો, એમ થાય થવા દો. ધોકા પડશે. અને કેટલી જગ્યાએ હિન્દુઓને બધા રાજ લઈ લીધા, સમજ્યા ને? ભારતમાં 8 રાજ તો એ લોકો લઈ લીધા, વિધર્મીઓ હાથ કરી લીધા છે. ધીરે ધીરે પ્રયાસ કરે છે અને બહુ ભયંકર પ્રયાસ છે એનો. કેટલી સુધી પ્રયાસ છે ખબર છે તમને? ધંધા કરતા હોય ને એને રૂપિયા દે, તમારા ધંધા વધારો, સસ્તા કામ કરી દેજો. અમે એક જગ્યાએ જેસીબી ભાડી હતી, મુસલમાનની જેસીબી સસ્તી પડી ને હિન્દુની મોઘી. બોલો સસ્તા કામ કરો પણ જમાવટ કરો, બીજી વાત એને રૂપિયા મળેલા ક્યાંકથી, સમજા ને? ગમે તે રીતે પગ પેસારો કરો, ગમે તેમ કરીને લોકોને ગમે એવું કામ કરો. તો આવી રીતે એ લોકોનું ધીમું ધીમું પ્લાન બહુ જબરજસ્ત છે. જો નહીં ચેતીએ ને તો એક દિવસ જો
જેથી ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તેથી 2000 હિન્દુ મુસલમાન હતા ભારત દેશમાં. આજે કેટલા હે? બોલો આજે કેટલા હે? બોલો તો ખરા, 25 થી 30 કરોડ. હવે એને 10 વર્ષમાં વાર લાગશે વધારતા. બોલો તા ભૂકા કાઢી નાખવાના. આપણા ભગવાન ધર્મનું સ્થાપન કરવા માટે આવે છે. ધર્મ વિના કાંઈ થવાનું નથી. અને હકીકતમાં આપણે માનીએ છીએ ધર્મ આપણો સાચો છે, એ હકીકતમાં ધર્મ જ ન કહેવાય. વિધર્મીઓ જે માની બેઠા છે ને એ ધર્મ નથી. વેદમાં કહેલો હોય એ ધર્મ હોય. બ્રહ્માએ સૃષ્ટિ કરી ત્યારે ધર્મનું સર્જન કરેલું છે. ધર્મ અને અધર્મ બેનું સર્જન કરેલું છે. અને એ ધર્મ એ સનાતન ધર્મ. ઋષિ મુનિઓ જે શાસ્ત્રોમાં આજ્ઞાઓ કરી છે એ પ્રમાણે પાડવું એવો સનાતન ધર્મ એ સ્મૃતિઓમાં છે, ભાગવતમાં છે, રામાયણમાં છે, મહાભારતમાં છે, સ્કંદ પુરાણ વગેરે અનેક પુરાણોમાં આ ધર્મ લખાયેલો છે. કયો ધર્મ? સનાતન ધર્મ. અને સુખી કરે એવો એક જ ધર્મ છે સનાતન ધર્મ. બીજા ધર્મ દુઃખી કરનારા છે. અત્યારે હાલ પણ દુઃખી કરે એવા છે. જે સનાતન ધર્મથી વિરુદ્ધમાં છે એ તો સનાતન ધર્મના રક્ષણને માટે જો આપણા ભગવાન પણ અક્ષરધામમાંથી આવતા હોય તો આપણે થોડીક તૈયારી રાખવી પડે. 2 પૈસાનો ખર્ચો થાય તો ભલે, પણ ધર્મનું રક્ષણ કરવું એ મહત્વની વસ્તુ છે. સમજ્યા કે નહીં? ખાલી પૈસાની પાછળ પડી જાય, ધર્મની સાથે કંઈ લેવા દેવા નહીં, તો એક દિવસ તો જો વિધર્મ ચડી આવ્યો માથે તો પછી કાંઈ આપણા હાથમાં રહેવાનું નથી. એટલે થોડાક આપણે સાવધાન, તમે તમારી રીતે ને અમને અમારી રીતે સાવધાન તો રહેવું પડશે. નહીં કે જલ્દી એ લોકો બળવો કરશે. આવતીકાલે સભા કે પરમ દિવસે છે? પરમ દિવસે. એ સભામાં પહોંચી જાજો. સમજ્યા કે નહીં? જાણી તો આવજો શું છે એ આપણા ઉપર એ લોકો કેટલું કરી બેઠા છે એ જાણી તો આવજો. ખબર પડશે ઘણી બધી. સમજ્યા ના? કદાચ ફોર્મ ન ભરાણા હોય ને તો ત્યાં જઈને પણ ભરાઈ જશે. ફોર્મ ભરાઈ જશે. પણ એક જાણવા જેવું ખરું. પણ કોને? તો કે થોડાક સુરવીર હોય ને, થોડાક સુરવીર હોય ને એવા ભક્તોને જાણવાની જરૂર છે. કાંઈક ખબર હોય તો આપણે કરવા થાય, જી થાય. સમજ્યા કે નહીં? કમસે કમ ખાલી સરકારને જો સાથ દેશું ને તો એ સરકાર આપણું કેટલું સારું કામ કરશે. સમજ્યા કે નહીં? હા, એટલે આડા ઓરા તો ન જવું એટલું ખાસ આ વ્યાસપીઠ ઉપરથી વિનંતી છે કે આપણો જે સનાતન ધર્મ છે એને આગળ વધારવા માટે અને એનું રક્ષણ કરવા માટે એ કેમ રહે, સનાતન ધર્મના અનુયાયીઓનું કેમ રક્ષણ થાય એ તો ખાસ આપણે એને માટે સાવધાની રાખવી જ પડશે. માચા ભગતે આજે શ્રીજી મહારાજ કારિયાણી આવ્યા છે તો કારિયાણીમાં શ્રીજી મહારાજનું પૂજન કરીને અદ્ભુત સ્તુતિ પ્રાર્થના કરેલી છે. પ્રભુ તમે ધર્મના કુમાર છો અને ધર્મ કેરી ધીંગી તમે ઢાલ છો ધર્મનું રક્ષણ કરવામાં. તો અમારી ચિત્તવૃત્તિ આપ મૂર્તિ વિશે રમે એટલું દો બસ. અમારી ચિત્તવૃત્તિ આપણીમાં મૂર્તિમાં રમે એવી અમારા ઉપર કૃપા કરો. અને શ્રીજી મહારાજ કારિયાણીમાં રહ્યા છે. પછી મહારાજ સરસ મજાના એ ઉત્સવ સમયા કરવાનો સંકલ્પ કર્યો છે. પછી તળાવ ખોદ્યું છે. તળાવ ખોદાવ્યું મહારાજ માથે રહીને. જો શ્રીજી મહારાજ પણ પરોપકારના આવા જબર કામ કરાવેલા છે. એ તળાવ ભરાણું પછી જબરજસ્ત મહારાજ એનો સમયો કરેલો છે. વિષ્ણુ યાગ કરેલો છે અને મહારુદ્ર યજ્ઞ કરેલો છે કારિયાણીમાં. ભગવાન શ્રીહરિની અદ્ભુત લીળા છે ભક્તજનો. લીળાના શાસ્ત્રો ભરપૂર શાસ્ત્રો ભર્યા છે લીળા ચરિત્રોથી. એ ભગવાનના લીલા ચરિત્રો આપણા જીવનમાં ગાશું, સાંભળશું, વિચારશું ને તો આપણો આત્મા ચોક્કસ શુદ્ધ બની જશે અને ભગવાન સુધી આપણે પહોંચાડશે. અદ્ભુત કથા સાંભળી. મને ઈચ્છા હતી ઘણા દિવસ કથા સંભળાવવાની, પણ ભગવાનની ઈચ્છા હોય પ્રમાણે થાય. હવે ઓસ્ટ્રેલિયા જવાનું થાય છે એટલે આવતીકાલે મને ઓસ્ટ્રેલિયા નીકળી જવું છે. સમજા ને? 3 થી 4 મહિના ત્યાં પ્રોગ્રામ છે. ગામો ગામ ફરશું અને ત્યાં અમારે તો કથા સંભળાવવાની. સમજા ને? અમારે બીજે જલસા કરવાના કાંઈ હોય નહીં. શું હોય? મંદિરમાં બેઠા રહેવાનું, ક્યાંક પગલા પધરાણી કરવા જવાનું, કોક દી કંઈ હરિભગત ક્યાંક કોઈ લઈ જાય ક્યાંક ડુંગરા બુંગરા માથે તો આંટો મારી આવી, બાકી કાંઈ નહીં. બાકી મંદિરમાં સત્સંગ કરવાનો અને ભજન ભક્તિને ક્યાંક પગલા પધરામણી એ અમારો કાર્યક્રમ. આવતીકાલે હું નીકળી જઈશ. આવતીકાલથી સાંજે આનંદ મુનિ સ્વામી તમને કથા સંભળાવશે. સમજા ને? અને એ સરસ મજાની કથા સંભળાવશે. બહુ ભણેલા છે એટલે પ્રેમથી બધા આવજો, કથા સાંભળજો અને લાભ લેજો, જીવન સુધારજો. જરૂર કરવાની છે ને એ કરવાનું આપણે ચોક્કસ કરશું તો મહારાજ આપણી સાથે છે.
ભગવાન આપણા અંતરમાં રહે, ભગવાનની ખૂબ પ્રસન્નતા રહે, આલોક પરલોકમાં આપણે ભગવાનને ભજીને ખૂબ આપણું કામ કરી લઈએ એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી અને અત્યારની કથાને આપણે અહીંયા કને ભગવાનના મંગળમય નામઘોષની સાથે વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ સુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે તારીખ છે 4/8/23 શુક્રવાર. આજના પ્રસાદના યજમાન છે શિયાબેન અલ્પેશ ગાજીપરાના જન્મદિવસ પ્રસંગે પ્રસાદ હસ્તે અલ્પેશ શિવજી ગાજીપરા, મંજુલાબેન અલ્પેશ ગાજીપરા, ભાઈ હર્ષિલ અલ્પેશ ગાજીપરા આ સહપરિવાર આજના યજમાન છે. તો સંતો પાસે આવશે શિવજી લક્ષ્મણ ગાજીપરા, ભાવેશ શિવજી ગાજીપરા, રવજી વસ્તા કેરાઈ અને વિજેશ રવજી કેરાઈ. આ 4 ભક્તો સંતો પાસે આવે અને સંતો એને પુષ્પની માળા પહેરાવશે. આવી જાઓ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ
સ્વામિનારાયણ 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 નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય.